કે આ જગ્યા પર દેવ સામર્થ કામ કરી રહ્યો છે. હું આ જગ્યા પર જોઈ રહ્યો છું. પવિત્ર આત્માનું ગૌરવ અને પવિત્ર આત્માનું સામર્થ્ય ચલાયમાન છે. જો તમે આજે વિશ્વાસ કરશો તો તમે તમારા જીવનમાં અને તમારા હરેક ક્ષેત્રની અંદર તમારા પરિવારમાં દેવના મહિમાને જોશો. બોલો આમેન. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી સાથે આ વચનનો અંગીકાર કરો જે આપણે આજે વચન વાંચ્યું. યોશુઆ નબીનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને તેની 5મી કલમ. દરેક બાળકો તમે આ કલમને મોઢે કરજો. ઓકે, દરેક પોતાનો હાથ આકાશ તરફ ઉઠાવો અને આ વચનનો મારી સાથે અંગીકાર કરો. હું બોલું છું એ પ્રમાણે દરેકે મારી પાછળ બોલવાનું છે. તારા આયુષ્યના સર્વ દિવસો પર્યંત કોઈ પણ માણસ તારી આગળ ટકી શકશે નહીં. જેમ હું મૂસાની સાથે રહ્યો તેમ હું તારી સાથે પણ રહીશ. હું ક્યારે પણ તને છોડીશ નહીં અને તને ત્યજીશ નહીં. જોરથી બોલીએ આમેન. વિશ્વાસથી બોલીએ આમેન. આપણી બાજુમાં બેઠેલા વ્યક્તિનો હાથ પકડો અને હસીને એને કહો, દેવ તમારી સાથે છે. બોલો બોલો જોરમાં એની સામે જો અને કહો, દેવ તમારી સાથે છે. પાછા કહો, દેવ તમારી સાથે છે. અને એ દેવ તમારા જીવનમાં, તમારા પરિવારના હરેક વ્યક્તિઓના જીવનમાં અદ્ભુત કામ કરવા માંગે છે. બોલો આમેન. હાલેલુયા. 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 જોરદાર તાળી પાડીએ. પિતા પુત્ર પિતા તમારે આ જીવનમાં વેલકમ કરી જોરદાર તાળીઓ. આપણી વચ્ચે ચલાયમાન છે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેનો અને મારા ભાઈ ધ્યાનથી સાંભળો. દેવ કલીસિયાની અંદર અદ્ભુત મોટી મોટી ગવાહી ઊભી કરી રહ્યા છે. બોલો આમેન. આ દરેક બાબતોમાં દેવ એનો મહિમા લઈ રહ્યા છે. બોલો આમેન. આપણા જીવનો થકી અને આપણા પરિવારો થકી ફક્ત ને ફક્ત એનું નામ ઊંચું થાય. ફક્ત ને ફક્ત આપણા જીવનો થકી એનું નામ ઊંચું થાય. આપણે ઘટતા જઈએ અને એ આપણા જીવનમાં વધતા જાય. આપણે ઘટતા જઈએ અને એ આપણા પરિવારોમાં વધતા જાય. બોલો આમેન. હાલેલુયા. હાલેલુયા. જે દેવ મૂસાની સાથે હતો, જે દેવ યોશુઆની સાથે હતો, જે દેવ એલિયાની સાથે હતો, જે દેવ એલીશાની સાથે હતો, એ દેવ આજે આપણી વચ્ચેમાં છે. બોલો આમેન. આકાશ અને પૃથ્વીના બનાવનાર, આકાશ અને પૃથ્વીના ધણી આજે આપણી વચ્ચે ઉતરી આવ્યા છે. બોલો આમેન. વિશ્વાસ કરનારા પોતાના હાથોને આકાશ તરફ ઉઠાવો અને હાથોને હલાવીએ. હાલેલુયા. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. મારી સાથે બાઇબલ ખોલો અને બાઇબલનું વચન વાંચીશું. એફેસીનું પત્ર તેનો બીજો અધ્યાય અને 8મી કલમ. એફેસીનું પત્ર એફેસીની મંડળીને પૌલ પ્રેરિત દ્વારા લખેલ પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 8મી કલમ વાંચીએ. કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. બોલો આમેન. હાલેલુયા. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન આ જગ્યા પર એ પ્રમાણે લખે છે, આપણે કૃપા દ્વારા અને વિશ્વાસથી તારણ પામેલા છે. બોલો આમેન. હાલેલુયા. આપણા તારણ માટે દેવે
યહોવા દેવે યોજના બનાવી અને એના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ ધરતી પર મોકલી આપ્યા અને ઈસુ આ ધરતી પર આવ્યા અને મારા માટે તમારા માટે આ સંસારના હરેક લોકોને માટે, ચાહે એ કોઈ પણ દેશના હોય, ચાહે કોઈ પણ સમાજના હોય, ચાહે કોઈ પણ ઘરાનાના હોય, દરેક વ્યક્તિઓને માટે, દરેક બોલી બોલનાર વ્યક્તિઓને માટે એને પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ ધરતી પર મોકલી આપ્યા અને ઈસુએ આડા ઉભા લાકડા પર પોતાનું જીવન આપ્યું. એમણે દરેક લોકોને માટે પોતાના શરીરમાંથી રક્ત વહેવડાવ્યું અને એ ઈસુ આપણા ઉદ્ધારને માટે, આપણા તારને માટે પોતાનું જીવન આપ્યું. બોલો આમેન, હાલેલુયા, હાલેલુયા. અને બાઇબલ વચન પ્રમાણે કહે છે કે યહોવા દેવે આપણા પર એટલી કૃપા કરી કે એણે પોતાનો પુત્ર ઈસુ ખ્રિસ્તને આ ધરતી પર મોકલી આપ્યા અને મારા અને તમારા માટે પોતાનું જીવન આપ્યું. અને એ ઈસુને મારી નાખવામાં આવ્યા અને ઈસુને કબરમાં નાખવામાં આવ્યા અને કબરના બંધન નહીં તૂટે, કબર નહીં ખોલે એના માટે એ કબર પર તાળ લગાવવામાં આવ્યા અને એ કબરની બંને બાજુ, એ ચારે બાજુ પહેરો ગોઠવવામાં આવ્યો તાકી એ ઈસુના શબને કોઈ પણ વ્યક્તિ લઈ જઈ નહીં શકે. હાલેલુયા, બોલો હાલેલુયા. પરંતુ બાઇબલ વચન પ્રમાણે કહે છે કે એ ઈસુને કોઈ પણ બંધન બાંધી શકે એવું ન હતું. એ ઈસુને કોઈ પણ સિક્યુરિટી રક્ષણ કરી શકે એવું નહીં હતું, કેમ કે એ ઈસુ તો પૂરી સૃષ્ટિના રક્ષણ કરનાર છે. એ ઈસુ તો પૂરા સંસારના બંધનોને તોડનાર દેવ છે. હાલેલુયા, હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલ વચન પ્રમાણે કહે છે કે બંધન તૂટી ગયા અને કબર ખુલી ગઈ અને એ કબરમાંથી ઈસુ જીવતા થયા અને જીવતા થઈને આજે મારા અને તમારા માટે એ બાપની પાસે રોજ એ વિનંતી કરે છે કે મારા દીકરાને બચાવી લે, મારી દીકરીને બચાવી લે. બોલો આમેન, હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ધ્યાનથી સાંભળીએ. બાઇબલ વચન પ્રમાણે કહે છે કે દેવની કૃપા અને આપણો વિશ્વાસ, દેવની કૃપા અને આપણા વિશ્વાસ દ્વારા આપણે તારણ પામીશું. બોલો આમેન, બોલો મારી સાથે કૃપા, બોલો કૃપા, બોલો વિશ્વાસ, બોલો વિશ્વાસ. હાલેલુયા. દેવની કૃપા અને આપણા વિશ્વાસ દ્વારા આપણે તારણ પામીશું. બોલો આમેન, હાલેલુયા. એટલા માટે બાઇબલ વચન પ્રમાણે કહે છે, રોમનું પત્ર તેનો પહેલો અધ્યાય તેની 17મી કલમની અંદર કે ન્યાયી વિશ્વાસથી જીવશે. હાલેલુયા, બોલો ન્યાયી વિશ્વાસથી જીવશે, ન્યાયી વિશ્વાસથી જીવશે. હાલેલુયા, હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, વિશ્વાસ એ મસીહ જીવનની અંદર ખૂબ જ મહત્વની બાબત છે. વિશ્વાસ એ મસીહ જીવનની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ બાબત છે અને વિશ્વાસ દ્વારા બાઇબલ વચન પ્રમાણે કહે છે કે દેવને પ્રસન્ન કરવું એ અશક્ય છે. હાલેલુયા. એટલા માટે આપણે જોઈએ છે વિશ્વાસ પર હીબ્રુનો 11મો અધ્યાય આખો વિશ્વાસ પર લખવામાં આવ્યો છે અને ત્યાં આપણે જોઈએ છે હાબેલ થી લઈને નૂહ થી લઈને ઇબ્રાહીમ થી લઈને દરેક જે નબીઓ બની ગયા એ દરેકના જીવનો વિશે લખવામાં આવ્યું છે કે નૂહ વિશ્વાસ દ્વારા એ જીવતો એને ઉઠાવી લેવામાં આવ્યા. ઇબ્રાહીમ વિશ્વાસ દ્વારા પોતાના દેશ અને પોતાના પરિવારને છોડીને ચાલી નીકળ્યો. હાલેલુયા, હાલેલુયા. અને સારા એ ઘણી વૃદ્ધ હોવા છતાં પણ વિશ્વાસ દ્વારા એને ઈસાકને જન્મ આપ્યો. બોલો આમેન, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારી બહેન અને મારા ભાઈ, આપણા મસીહ જીવનની અંદર વિશ્વાસ એ ઘણી મહત્વની બાબત છે. એટલા માટે આપણે આપણા જીવનની અંદર વિશ્વાસને મહત્વ આપીએ અને વિશ્વાસની વૃદ્ધિ કરીએ. બોલો આમેન, હાલેલુયા. એટલા માટે બાઇબલ વચન પ્રમાણે કહે છે કે વિશ્વાસ જો હશે તો આપણે દેવના મહિમાને જોઈશું. બોલો આમેન, બોલો આમેન, હાલેલુયા. મારા ભાઈ અને મારી બહેન, વિશ્વાસ
વિશ્વાસ પ્રેતના કૃત્યની અંદર દેવના ચેલાઓ વિશે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ દેવના ચેલાઓ એ અંત્યોમાં વિશ્વાસ કહેવાયા. અને આજે પૂરી દુનિયા આપણને એ પ્રમાણે ઓળખે છે કે આપણે દરેક વિશ્વાસી છીએ. શું કહે છે? વિશ્વાસી. આપણે કયા નામથી ઓળખે છે? વિશ્વાસી. હાલેલુયા. વિશ્વાસી. જો પેલા વિશ્વાસી છે, જો પેલા વિશ્વાસી છે, શું આજે આપણે ખરેખર વિશ્વાસુ છીએ? શું આજે આપણી અંદર દેવનો વિશ્વાસ છે? શું આજે આપણા ઉપર દેવ પર વિશ્વાસ છે? શું આજે આપણે દેવ પર વિશ્વાસ કરી શકીએ છીએ? શું આપણે જે દેવની આરાધના કરીએ છીએ, જે દેવની ઉપાસના કરીએ છીએ, શું આપણને એ દેવ પર ભરોસો અને વિશ્વાસ છે? મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન તો એ પ્રમાણે કહે છે કે ન્યાયી વિશ્વાસથી જીવશે. ન્યાયી વિશ્વાસથી જીવશે. અને ઇબ્રાહિમ એ વિશ્વાસથી જીવ્યો. પોતાના દેશને, પોતાના પરિવારને એ છોડીને ચાલી નીકળ્યો. છતાં પણ ઇબ્રાહિમ પાસે એટલી ધન સંપત્તિ વધી કે પૃથ્વી પણ એ ધન સંપત્તિને સમાવી શકી નહીં. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે કે વિશ્વાસ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની બાબત છે. એટલા માટે આજે આપણે જો વિશ્વાસી છીએ તો આપણે દેવ પર ભરોસો રાખીએ, આપણે વચન પર ભરોસો રાખીએ, આપણે દેવના વચનો પર ભરોસો રાખીએ. એ બાઇબલમાં લખવામાં આવ્યું છે એ મારા જીવનમાં થશે. બાઇબલમાં જે લખવામાં આવ્યું છે એ મારા પરિવારમાં થશે. બાઇબલમાં જે લખવામાં આવ્યું છે વચન મારા હરેક ક્ષેત્રની અંદર એ પૂરું થશે. હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, એટલા માટે જ્યારે બેથેનિયાની અંદર માર્થા અને મરિયમના ઘરે ઈસુ જાય છે. અને જ્યારે માર્થા અને મરિયમના ઘરે ઈસુ જાય છે અને તે જગ્યા પર માર્થા અને મરિયમનો ભાઈ લાજર એ 4 દિવસથી એ કબરમાં છે. અને માર્થા અને મરિયમની સાથે ઈસુ વાત કરે છે અને કહે છે કે હે માર્થા અને મરિયમ, જો તમે વિશ્વાસ કરશો તો તમે દેવના મહિમાને જોશો. જો તમે વિશ્વાસ કરશો તો તમે દેવના મહિમાને જોશો. હાલેલુયા. હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, ઈસુ માર્થા અને મરિયમને પ્રમાણે કહે છે કે જો તમે વિશ્વાસ કરશો તો તમે દેવના મહિમાને જોશો. આજે હું આ જગ્યા પર બેઠેલા મારા બહેનોને અને મારા ભાઈઓને, જુવાનોને, આગેવાન વડીલોને દરેકને એ બાબત કહેવા માંગુ છું કે તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા હરેક ક્ષેત્રની અંદર જો તમે દેવના સામર્થ્યને જોવા માંગો છો, દેવના એક મોટા ચમત્કારને જોવા માંગો છો, તો તમે દેવ પર ભરોસો અને વિશ્વાસ કરો. હાલેલુયા. બોલો હાલેલુયા. આપણે ચર્ચમાં આવીએ છીએ, આપણે બીમારી લઈને આવીએ છીએ અને પાછા બીમારીને લઈને પાછા ઘરે જઈએ છીએ. એનું એક જ કારણ છે કે આપણને દેવ પર ભરોસો નથી. હાલેલુયા. ઈસુની પાસે એક વ્યક્તિ આવ્યો કે જે વ્યક્તિ, એનો દીકરો એ શૈતાનિક આત્માથી પીડિત હતો અને શૈતાનિક આત્મા એ દીકરાને પાણીમાં અને આગમાં પાડી નાખતો અને એટલા માટે પાડી નાખતો કે એ દીકરાને મારી નાખવામાં આવે. અને ત્યારે એ વ્યક્તિ ચેલાઓની પાસે એ દીકરાને લઈ જાય છે, પરંતુ ચેલાઓ એ દીકરાને સાજાપણું આપી શકતા નથી. ત્યારે એ વ્યક્તિ એ દીકરાને ઈસુ પાસે લઈ જાય છે અને ઈસુ એ દીકરાના બાપને પ્રમાણે કહે છે કે જો તમે વિશ્વાસ કરશો તો આ દીકરો સાજો થશે. જો તમે વિશ્વાસ કરશો તો આ દીકરો સાજો થશે. અને એ દીકરાનો બાપ ઈસુને પ્રમાણે કહે છે, હું વિશ્વાસ કરું છું, પરંતુ મારા અવિશ્વાસમાં હે દેવ તમે મને મદદ કરો. હું વિશ્વાસ કરું છું, પરંતુ મારા અવિશ્વાસમાં તમે મને મદદ
બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. અને ત્યાં એવું બને છે કે ઈસુ એ દીકરાને એની અંદર જે દુષ્ટ આત્મા છે એને ધમકાવે છે અને દીકરામાંથી એ દુષ્ટ આત્મા નીકળી જાય છે અને દીકરો સાજો થઈ જાય છે. હાલેલુયા, બોલો હાલેલુયા. અને ત્યારે ઈસુને એના ચેલાઓ પૂછે છે કે અમે દીકરામાંથી એ દુષ્ટ આત્માને કેમ દૂર નહીં કરી શક્યા, અમે દીકરાને સાજાપણું કેમ નહીં આપી શક્યા. ત્યારે ઈસુ એ ચેલાઓને પ્રમાણે કહે છે કે ઉપવાસ અને પ્રાર્થના વગર એ બની શકતું નથી. હાલેલુયા. ઉપવાસ અને પ્રાર્થના વગર એ બની શકતું નથી. મારી બહેન અને મારા ભાઈ, હું આજે આ જગ્યા પર ઉપસ્થિત એક વ્યક્તિને એ બાબત કહેવા માંગુ છું. આપણે ચર્ચમાં આવીએ છીએ ચંગાઈની આશા લઈને. આપણે ચર્ચમાં આવીએ છીએ કે આપણે સાજાપણું મેળવીએ એના માટે. આપણે ચર્ચમાં એટલા માટે આવીએ છીએ કે આપણું પરિવાર ગ્રોથ પામે. આપણે ચર્ચમાં એટલા માટે આવીએ છીએ કે આપણા બાળકો આગળ વધે. આપણે ચર્ચમાં એટલા માટે આવીએ છીએ કે આપણે ઉદ્ધાર અને તારણ મેળવીએ. આપણા હરેક ક્ષેત્રની અંદર ચમત્કાર જોઈએ. આપણે હરેક બાબતોમાં આપણે દેવના મહિમાને જોઈએ. પરંતુ શું આપણે એ દેવ પર ભરોસો રાખીએ છીએ, એ વચન પર ભરોસો રાખીએ છીએ કે જે દેવની આજે આપણે આરાધના કરવા માટે આવ્યા છીએ? હાલેલુયા, બોલો હાલેલુયા. જે પ્રમાણે દીકરાના બાપે ઈસુને પ્રમાણે કહ્યું કે મારા અવિશ્વાસમાં તમે મને મદદ કરો. મારી બહેન અને મારા ભાઈ, ધ્યાનથી સાંભળો. આજે કદાચ તમે પીડિત હોય, આજે તમે કોઈ રોગની સાથે આ જગ્યા પર આવ્યા હોય, પરંતુ બાઇબલનું વચન આજે દરેકને પ્રમાણે કહેવા માંગે છે, મારી બહેન અને મારા ભાઈ, શું તમે આજે દુઃખી છો? શું તમે આજે રડતા આવ્યા છો? શું તમે આજે બીમારીની સાથે આવ્યા છો? તમે આજે ઈસુના નામમાં ચંગાઈ અને છુટકારો મેળવીને જશો. પરંતુ માત્ર ને માત્ર તમે આ જગ્યા પર દેવ છે એના પર તમે ભરોસો કરો. બાઇબલનું વચન તે પ્રમાણે કહે છે, યહોવાની સભામાં યહોવા ઉપસ્થિત હોય છે. બાઇબલનું વચન તે પ્રમાણે કહે છે, જ્યાં બે અથવા ત્રણ એકત્ર થાય છે તેઓની મધ્યમાં હું રહીશ. અને આજે પૂરા દાવા અને પૂરા વિશ્વાસની સાથે હું કહેવા માંગુ છું કે આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા તે આપણી વચ્ચે છે. અને એને આજે દરેકના જીવનમાં અને દરેકના પરિવારમાં અદ્ભુત કામ કરી રહ્યો છે. તમે આ જગ્યા પર વિશ્વાસ કરી રહ્યા છો, પરંતુ ચમત્કાર તમારી ખેતીવાડીમાં થઈ રહ્યો છે. તમે આ જગ્યા પર વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છો, પરંતુ ચમત્કાર તમારા રોડમાં થઈ રહ્યો છે. તમે આ જગ્યા પર વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છો, પણ ચમત્કાર જુવાનો તમારા ફ્યુચરમાં થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં જુવાનો તમારી આંખોથી તમે તમારા ફ્યુચરને ઉજળો જોઈ શકશો. હાલેલુયા, હાલેલુયા. જુવાનો, આજે તમે ભરોસો કરશો, આજે તમે તે પર વિશ્વાસ કરશો, તો તમારું ફ્યુચર એ ઉજળું બનશે. હાલેલુયા. આજે તમે વિશ્વાસ કરશો અને વિશ્વાસથી પ્રાર્થના કરશો, તો ચમત્કાર તમારા ભવિષ્યમાં દેવ કરશે. બોલો આમેન. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. બાઇબલનું વચન તો અદ્ભુત એ પ્રમાણે કહે છે, હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને 6ઠી કલમ મારી સાથે વાંચીએ. હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને 6ઠી કલમ. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. બોલો આમેન. હાલેલુયા. આપણે આ જગ્યા પર એટલા માટે આવ્યા છે કે આપણા જીવનો થકી, આપણા શબ્દો થકી, આપણા કાર્ય થકી દેવ મહિમા પામે. હાલેલુયા. દેવ મહિમા પામે. આપણા વચનો થકી, આપણા શબ્દો થકી, આપણા કાર્ય થકી દેવ ખુશ થાય. પ્રસન્ન એટલે ખુશ થવું, પ્રસન્ન એટલે ખુશ થવું. મારી બહેન અને મારા ભાઈ, તમે ગમે તેટલી સારી આરાધના કરો, તમે ગમે તેટલા ઊંચા અવાજની સાથે તમે ગીતો ગાઓ, તમે ગમે તેટલું દાન આપો, પરંતુ બાઇબલનું વચન એ પ્રમાણે કહે છે એ બધી બાબતોથી દેવ ખુશ થતા નથી.
તે માત્ર ને માત્ર ખુશ થાય છે વિશ્વાસ દ્વારા. હાલેલુયા. બાઇબલ વચન પ્રમાણે કહે છે જો તમે વિશ્વાસ કરશો તો દેવ પ્રસન્ન થશે. વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થઈ શકતો નથી. હાલેલુયા. બોલો હાલેલુયા. કદાચ બે જણા પ્રાર્થના કરવા માટે આવ્યા, એ બીમારીની સાથે આવ્યા અને બંને માટે એક જ પાસ્ટરે પ્રાર્થના કરી અને સેમ પ્રાર્થના કરી. બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ સાજાપણું મેળવે છે અને એક વ્યક્તિ બીમારીની સાથે પાછું ઘરે જાય છે. એનું એક જ કારણ છે કે જે વ્યક્તિ વિશ્વાસ લઈને આવ્યું એ સાજાપણું મેળવે છે અને જે વિશ્વાસ વગર આવે છે એ સાજાપણું મેળવતું નથી. જે દેવ અમેરિકામાં છે એ દેવ આજે કેરળમાં પણ છે. જે દેવ રાજસ્થાનમાં છે એ જ દેવ આજે ગુજરાતમાં પણ છે. જે દેવ જમ્મુ કાશ્મીરમાં છે, જે દેવ કન્યાકુમારીમાં છે, એ દેવ આજે મધ્ય ગુજરાતમાં પણ છે. અને જે દેવે આજથી 2000 વર્ષ પહેલા કામો કર્યા, ચમત્કારો કર્યા, એનાથી પણ મોટા ચમત્કારો કરવાનો અધિકાર એને આપણને આપ્યો છે. હાલેલુયા. 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 એ 12 વર્ષથી લોહીવાળી સ્ત્રી ઈસુની પાસે એવો વિશ્વાસ લઈને જાય છે કે હું મારા જીવનમાં હારી ચૂકી છું. મેં મારા જીવનમાં મારી બધી જ પૂંજી મારી બીમારીની પાછળ મેં ખર્ચી નાખી છે. હવે હું હારી ચૂકી છું, પરંતુ મારી પાસે માત્ર એક વિશ્વાસ હજુ બાકી છે. અને વિશ્વાસ એ હતો કે હું ઈસુના લુગડાને કરને જોઈને અડકીશ અને હું સાજાપણું મેળવીશ. હાલેલુયા. બાઇબલ એ પ્રમાણે કહે છે કે જિંદગીના મૂડીમાંથી બધી જ મૂડી એને એની બીમારીની પાછળ ખર્ચી નાખી. જિંદગીની દરેક મૂડીમાંથી બધી જ મૂડી એને એની બીમારીની પાછળ ખર્ચી નાખી. એની પાસે માત્ર વિશ્વાસ બાકી હતો. હાલેલુયા. બોલો હાલેલુયા. કદાચ આજે તમે હારી ચૂક્યા છો, આજે તમે દુખી છો, આજે તમે હિંમત હારી ચૂક્યા છો. તમારી પાસે જો વિશ્વાસ છે તો તમે તમારા જીવનમાં, તમારા પરિવારમાં જન્માઈને જોશો. હાલેલુયા. એ સ્ત્રી 12 વર્ષથી બીમાર હતી. એના શરીરમાંથી લોહી પડવાની એ બીમારી હતી. મારી બહેન અને મારા ભાઈ, આપણે જાણી શકીએ છીએ 12 વર્ષ એટલે એ 12 દિવસ નથી કે 12 મહિના નથી, 12 વર્ષથી એના જીવનમાં એ બીમારી હતી. બાઇબલ પ્રમાણે કહે છે એની અંદર માત્ર એક વિશ્વાસ હતો. અને વિશ્વાસ એવો હતો કે હું એ ઈસુના લુગડાને કરને જોઈને અડકીશ અને એ અડકવાની સાથે બીમારી મારા જીવનમાંથી નીકળી જશે. અને બાઇબલ પ્રમાણે કહે છે કે સ્ત્રી ભીડમાંથી દબાતી, ભીડને ખસેડતી એ ઈસુ પાસે પહોંચે છે. ઈસુ પાસે પહોંચીને એના લુગડાના કરને અડકે છે. અડકતાની સાથે ઈસુમાંથી પરાક્રમ નીકળે છે. હાલેલુયા. ઈસુમાંથી પરાક્રમ નીકળે છે. એ જગ્યા પર ઘણા ઈસુને અડકતા હશે. બાઇબલ પ્રમાણે કહે છે 4-5 હજારથી વધારે લોકો ઈસુની પાછળ ફરતા અને ઘણી ભીડમાંથી ઈસુ ચાલતા. ઈસુને અડકનાર માત્ર એક જ સ્ત્રી નહોતી. ઈસુને ઘણા લોકો અડકતા, ઈસુ સાથે ઠોકાતા, ઈસુની સાથે ઘસાઈને ચાલતા. પરંતુ એ ઘસાતા અને અડકીને ચાલતા એ અડકવાથી ઈસુમાંથી પરાક્રમ નીકળ્યો નહીં. એ સ્ત્રી અડકી અને ઈસુમાંથી પરાક્રમ નીકળ્યો. કેમ ઈસુમાંથી પરાક્રમ નીકળ્યો? કયા કારણથી ઈસુમાંથી પરાક્રમ નીકળ્યો? કેમ કે એ સ્ત્રી પાસે વિશ્વાસ હતો. ઈસુ પાસે વિશ્વાસ, એ સ્ત્રી પાસે વિશ્વાસ હતો. અને સ્ત્રી પાસે વિશ્વાસ હોવાને કારણે ઈસુમાંથી પરાક્રમ નીકળ્યો અને સ્ત્રીમાં ગયો. અને 12 વર્ષથી બીમાર એ સ્ત્રી એ ત્યાં તરત ચમકાઈને છુટકારો મેળવી. મારી બહેન અને મારા ભાઈ, એક ઈસુ આજે આપણી વચ્ચે ચલાયમાન છે. એક ઈસુ આજે આપણી વચ્ચે ચલાયમાન છે. જેણે અંધ વ્યક્તિને આંખો આપી, જેણે લંગડા વ્યક્તિને ચાલતા કર્યા, જેણે ભૂત વળગેલા વ્યક્તિને સજાપણું આપ્યું, એ ભૂત પીડિતમાંથી આઝાદી આપી,
જેણે સમુદ્રના તોફાનને ધમકાવ્યું, શાંત પાડ્યું, જેણે લાજરની કબર પાસે કહ્યું, હે લાજર બહાર નીકળ, અને લાજર એ મૃત લાજર બહાર નીકળ્યો. એ જ ઈસુ આજે આપણી વચ્ચે ચલાયમાન છે. એ ઈસુ આજે આપણી વચ્ચે છે. જો તમે વિશ્વાસ લઈને આવ્યા છો તો આજે તમે તમારા જીવનમાં તેમનો પરાક્રમને તમે વહેતું જોઈ શકશો. જો તમે આજે વિશ્વાસ લઈને આવ્યા છો તો દેવનો પરાક્રમ તમારા જીવનમાં, તમારા શરીરમાં, તમારા હરેક ક્ષેત્રની અંદર પરાક્રમની સાથે ઉતરશે. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેન અને મારા ભાઈ, હું જ્યારે પણ બીમાર વ્યક્તિઓને માટે પ્રાર્થના કરું છું, હું એના માથા પર હાથ મૂકું છું, ત્યારે પરાક્રમ તેનું સામર્થ્ય મેં રાતમાં એ બાયપાસ થાય છે, હું અનુભવ કરું છું. દરેક વ્યક્તિના માથા પર હાથ મૂકું છું ત્યારે દરેક વખતે એ પરાક્રમને બાયપાસ થતા હું અનુભવ કરી શકતો નથી. પરંતુ હું ભરોસો અને વિશ્વાસ કરું છું, જે વ્યક્તિ આ જગ્યા પર વિશ્વાસની સાથે આવે છે અને વિશ્વાસની સાથે આવે એના માથા પર જ્યારે હાથ મૂકું છું ત્યારે પરાક્રમનો સામર્થ્ય એ બાયપાસ થાય છે મારા હાથોમાંથી અને વ્યક્તિમાં ઉતરતા હું અનુભવ કરી શકું છું. હાલેલુયા, હાલેલુયા. કે વ્યક્તિ વિશ્વાસ લઈને આવ્યું છે, એ વ્યક્તિ ભરોસાની સાથે આવ્યું છે. એટલા માટે આજ દરેક વ્યક્તિને બાબત કહેવા માંગુ છું, જો તમે વિશ્વાસ રાખશો તો દેવના મહિમાને જોશો. જો તમે વિશ્વાસ રાખશો તો દેવના મહિમાને જોશો. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. બાઇબલ વચન પ્રમાણે કહે છે જીવવા માટે પણ વિશ્વાસ જરૂર છે. ન્યાય વિશ્વાસથી જીવશે, ન્યાય વિશ્વાસથી જીવશે. જીવવા માટે પણ વિશ્વાસની જરૂર છે, ન્યાય વિશ્વાસથી જીવશે. તારણ માટે પણ વિશ્વાસની જરૂર છે કે દેવની કૃપા અને વિશ્વાસ દ્વારા આપણે તારણ પામીશું. હાલેલુયા. ચંગાઈ માટે પણ વિશ્વાસની જરૂરી છે કે જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે દેવના મહિમાને જોઈશું. જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે ચંગાઈ અને છુટકારો મેળવીશું. હાલેલુયા. જે દેવ આજથી 2000 વર્ષ પહેલા એ ચમત્કારિક કામો કર્યા, એ દેવ ક્યારે પણ બદલાતા નથી. બાઇબલ વચન પ્રમાણે કહે છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવા અને એવા જ છે. મારી બહેન, એ દેવ તમારા જીવનમાં અને તમારા પરિવારમાં પણ અદ્ભુત કામ કરી શકે છે. મારા ભાઈ, એ દેવ તમારા જીવનમાં અને તમારા પરિવારમાં પણ એ અદ્ભુત કામ કરી શકે છે. શું આજે તમે હારી ચૂક્યા છો? શું તમે આજે રડો છો? શું તમે આજે નિરાશ છો? દેવ આજે જગ્યા પર છે. એ તમારી પાસે બીજું કંઈ માંગતા નથી. એ તમારી પાસે વિશ્વાસ માંગે છે. એ તમારી પાસે વિશ્વાસ માંગે છે. વિશ્વાસ દ્વારા સર્વ શક્ય બની શકે છે. હાલેલુયા, હાલેલુયા. માર્ક તેનો 11મો અધ્યાય 23 અને 24મી કલમમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, તમે જે માંગ્યું છે એ મળી ચૂક્યું છે એવો તમે વિશ્વાસ કરો. તમે જે પણ પ્રાર્થનામાં માંગ્યું છે એ તમને મળી ચૂક્યું છે, એ તમે મેળવી લીધું છે એવો તમે વિશ્વાસ કરો. આજે તમે આ જગ્યા પર બીમાર થઈને કદાચ બીમારીની સાથે આવ્યા હોય, પરંતુ તમે બીમારીની સાથે નહીં, પરંતુ તમે છુટકારો ને ચંગાઈ મેળવી ચૂક્યા છો એ પ્રમાણે તમે બેસો. કેમ કે દેવનું સામર્થ્ય આ જગ્યા પર ચલાયમાન છે. આપણે હાથોના કાસ્તા ઉઠાવીએ, આપણે હાથોને હલાવીએ અને દેવનું સામર્થ્યને આપણા જીવનમાં આપણે અનુભવ કરીએ. દેવને મહિમા આપી આપણા હાથોને હલાવીએ. દેવનું મહાન સામર્થ્ય આ જગ્યા પર ચલાયમાન છે. જો તમે વિશ્વાસની સાથે બેઠા છો તો તમારા જીવનમાં એ કામ કરી રહ્યું છે. તમે જો વિશ્વાસની સાથે આ જગ્યા પર બેઠા છો તો તમારા પરિવારમાં એ કામ કરી રહ્યું છે. દેવના સામર્થ્યને હું કરતા તમારા પર જોઈ રહ્યો છું. દેવના સામર્થ્યને હું તમારા પરિવાર પર પણ કરતા જોઈ રહ્યો છું. યુવાનો, તમારું ફ્યુચર બદલાઈ રહ્યું છે. તમારું ભવિષ્ય બદલાઈ રહ્યું છે. તમારું ભવિષ્ય આજ નથી, તમારું ભવિષ્ય કંઈ ઘણું ઊંચું છે.
કહે છે, જો તમે વિશ્વાસ કરશો તો દેવના મહિમાને જોશો. જો તમે વિશ્વાસ કરશો તો દેવના મહિમાને જોશો. મારી બહેન અને મારા ભાઈ, મારી સાથે બાઇબલ ખોલો અને એક વચન વાંચો. માર્ક તેનો 9મો અધ્યાય 23 અને 24મી કલમ. માર્ક તેનો 9મો અધ્યાય 23 અને 24મી કલમ વાંચીએ. પણ ઈસુએ એ દીકરાના બાપને કહ્યું કે જો તું કરી શકે વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. તરત બાપના બાળકે દીકરાના બાપે ઘાટો પાડતા. ધ્યાનથી સાંભળો, બાઇબલ એ પ્રમાણે કહે છે, અહીં દીકરાના બાપે શાંતિથી ધીમેથી વાત નથી કરી, ઘાટો પાડતા ઊંચા અવાજની સાથે કહ્યું કે હે ઈસુ, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસને વિશે મને મદદ કર. હાલેલુયા, હાલેલુયા. કદાચ આપણા જીવનમાં થોડો વિશ્વાસ હોય અને થોડો વિશ્વાસ હોય. બની શકે છે જે પ્રમાણે દીકરાના બાપની અંદર વિશ્વાસ હતો, પરંતુ દુનિયાની બાબતના લીધે એ અવિશ્વાસમાં પડી જતા હતા. ઘણીવાર આપણે પ્રાર્થના તો કરાવીએ છીએ, પરંતુ શું આ પ્રાર્થના કરાવવાથી શું મારો ગર્ભ ખુલી જશે? શું આ પ્રાર્થના કરાવવાથી કેન્સર દૂર થઈ જશે? આવો પ્રશ્ન આપણા જીવનમાં ઉભા થાય. આપણા જીવનમાં આવા પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ આજે બાઇબલ વચન એ પ્રમાણે કહે છે કે આપણા જીવનની અંદર વિશ્વાસ કરીએ છીએ તો સર્વ શક્ય બને છે. અને જો વિશ્વાસ કરીએ છીએ તો અવિશ્વાસમાં દેવને મદદ કરવા માટે આપણે ઘાટો પાડીને દેવને પ્રાર્થના કરીએ કે દેવ, વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસમાં તું મને મદદ કર. હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા, બોલો હાલેલુયા. મારી બહેનો અને મારા ભાઈઓ, દેવની સાથે ઘણી ભીડ હતી. એ ઘણી મોટી ભીડમાંથી એક સ્ત્રી ચંગાઈ મેળવીને ગઈ, કેમ કે એની અંદર વિશ્વાસ હતો. આજે ત્યાં પર 200-300 માણસો બેઠા હશો. આ 200-300 માણસોમાંથી કદાચ આશાનો વિશ્વાસ લઈને તમે આવ્યા હોય, પરંતુ આશા વિશ્વાસની સાથે જો તમે વિશ્વાસ લઈને આવ્યા છો, એક મોટો વિશ્વાસ લઈને આવ્યા છો, તો તમે ચંગાઈનો છુટકારો મેળવશો. તો તમે દેવના મહિમાને જોશો. તો તમે તમારા જીવનમાં દેવના ચમત્કારને જોશો. તો તમે તમારા પરિવારમાં દેવના ચમત્કારને જોશો, કેમ કે તમે વિશ્વાસ લઈને આવ્યા છો. ધ્યાનથી સાંભળો, એ પરાક્રમ, એ સામર્થ, એ વ્યક્તિ પત્ર છે કે જે વિશ્વાસ લઈને આવ્યા છો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ઈસુ માર્થા અને મરિયમને પ્રમાણે કહે છે કે જો તમે વિશ્વાસ કરશો તો દેવના મહિમાને જોશો. દેવા કે આપણી પાસે કશું જ માંગતા નથી, માત્ર વિશ્વાસ માંગે છે. માત્ર વિશ્વાસ માંગે છે. આપણા વિશ્વાસથી એ ખુશ થાય છે. આપણા વિશ્વાસથી એ પરાક્રમ મોકલી આપે છે. આપણા વિશ્વાસથી આપણા જીવનમાં એ ચમત્કારિક કામ કરે છે. આપણા વિશ્વાસથી આપણા પરિવારને એ બદલી નાખે છે. જુવાનો, આપણા વિશ્વાસથી એ આપણા ભવિષ્યને એ પરિવર્તન કરી નાખે છે. આવો આપણી આંખને બંધ કરીએ. આવો આપણી આંખને બંધ કરીએ. અને દેવને કહીએ, દેવ, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસમાં મને મદદ કર. દેવ, વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસમાં મને મદદ કર. હું ઘણીવાર હારી જાઉં છું. ઘણીવાર મારા જીવનમાં અવિશ્વાસ આવી જાય છે. દેવ, મારા અવિશ્વાસમાં મને મદદ કર. કેમ કે પિતા તમારું વચન પ્રમાણે કહે છે, જો તમે વિશ્વાસ કરશો તો દેવના મહિમાને જોશો. દેવ, હું તમારી મહિમાને જોવા માંગુ છું.
મારી બહેન અને મારા ભાઈ બાઇબલ વચન એ પ્રમાણે કહે છે ન્યાય વિશ્વાસ જીવશે હું જીવવા માંગુ છું હું આત્મિક જીવન જીવવા માંગુ છું મારી અંદર વિશ્વાસને ઉત્પન્ન કર મારા વિશ્વાસને વધાર ઘણીવાર મારા જીવનની સામે આવતી મુશ્કેલીથી હું હારી જાઉં છું ઘણીવાર મારા પરિવારની સમસ્યાથી હું હારી જાઉં છું ઘણીવાર હું ચારે બાજુથી ઘેરાઈ ચૂકી છું એવો મહેસૂસ કરું છું ઘણીવાર હું ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યો છું એવો મહેસૂસ કરું છું વિશ્વાસ કરું છું મારા અવિશ્વાસમાં મને મદદ કર હું તમારા પરાક્રમને મારા જીવનમાં મહેસૂસ કરવા માંગુ છું મને વિશ્વાસમાં મદદ કર મારી બહેન અને મારા ભાઈ ફરી એક વાર તમને કહેવા માંગુ છું દેવનું અદ્ભુત સ્વાગત દેવનું અદ્ભુત ગૌરવ દેવનો અદ્ભુત અભિષેક ચમત્કારનો આત્મા આજે ત્યાં પણ ચલાયમાન છે જો તમે વિશ્વાસ કરો છો તો દેવ તમારા ગર્ભને ખોલી શકે છે જો તમે વિશ્વાસ કરો છો તો દેવ તમારા જીવનમાંથી ગમે તેટલી જૂની બીમારી હોય એને સજા પણ આપી શકે છે જો તમે વિશ્વાસ કરો છો તો દેવ તમને દારૂના વ્યસનમાંથી આઝાદ કરી શકે છે જો તમે વિશ્વાસ કરો છો તો દેવ તમારા ફ્યુચરને એ બદલી શકે છે જો તમે વિશ્વાસ કરો છો તો દેવ તમારા ઘરાનાને પણ બદલવા માંગે છે જો તમે વિશ્વાસ કરો છો તો દેવ તમારા જીવન થકી એ ખુશ થાય છે પ્રસન્ન થાય છે બાઇબલ કહે છે હું વિશ્વાસ દ્વારા જીવતો લઈ લેવામાં આવ્યો હાબેલે વિશ્વાસ દ્વારા ઉત્તમ બલિદાન આપ્યું ઇબ્રાહીમે વિશ્વાસ દ્વારા પોતાના દેશને અને પોતાના પરિવારને છોડ્યું યુસુફે વિશ્વાસ દ્વારા એ કેદખાનામાંથી બહાર નીકળીને એ બંધનોમાંથી બહાર નીકળીને રાજાનો વિશ્વાસ જીત્યો અને મિસ્રના વડાપ્રધાન પદ સુધી એ ઊંચે ઉઠાવવામાં આવ્યા મારી બહેન અને મારા ભાઈ ધ્યાનથી સાંભળો શાદ્રાક મેશક અબેદનગોએ એવો વિશ્વાસ કર્યો કે અમે જે દેવની આરાધના કરીએ છીએ એ દેવ જો મારી સાથે છે તો અગ્નિ પણ અમને મારી નહીં શકે અમે જે દેવની આરાધના કરીએ છીએ એ દેવ જો અમારી સાથે છે તો અગ્નિ પણ અમને મારી નહીં શકે અમને અગ્નિમાં નાખવામાં આવે ત્યાંથી પણ છોડાવનાર દેવ અમારી સાથે છે દાનિયેલે એવો વિશ્વાસ કર્યો કે જો એ દેવની આરાધના કરું છું કે દેવને હું 3 વાર પ્રાર્થના કરું છું એ દેવ જો મારી સાથે છે તો મને સિયોના બિલમાં નાખવામાં આવે તો સિયોના મુખોને બંધ કરનાર દેવ એ મારી સાથે છે અને બન્યું કે દાનિયેલના દેવે સિયોના મુખોને બંધ કર્યા નોહે એવો વિશ્વાસ કર્યો કે જે સમયે આકાશમાંથી એક બુંદ વર્ષા પડતો વરસતો એવા સમયે દેવ પર ભરોસો અને વિશ્વાસ કર્યો કે દેવે કહ્યું કે આ પૃથ્વીને હું પાણીથી નાશ કરીશ અને તારા પરિવાર માટે તારા માટે તું મહાન બનાવ અને દેવ પર ભરોસો કરીને નોહે મહાન બનાવ્યું હું કહું છું વિશ્વાસનું મહાન હું કહું છું વિશ્વાસનું મહાન કે જેના થકી જ્યારે વરસાદ પડ્યો એ વરસાદના પાણીથી પૂરી પૃથ્વી પર ઉપસ્થિત એક વ્યક્તિ એક પ્રાણી એ ડૂબી ગયા દરેક વ્યક્તિ ડૂબી ગયા પરંતુ નૂહ અને એનો પરિવાર જે વહાણની અંદર હતા એ દરેક પ્રાણીઓ વહાણની અંદર હતા દરેક 8 વ્યક્તિઓ એ ઉપર પાણી પર તરવા લાગ્યા એ પાણી પર તરવા લાગ્યા અને નૂહ અને એનો પરિવાર બચી ગયો વિશ્વાસ નૂહે કર્યો અને બહેન અને મારા ભાઈ, જો તમે તમારા પરિવારને બચાવવા માંગો છો
यीशु पर भरोसा और विश्वास करो। आज का प्रभु मसीह एक पराक्रमी सामर्थी पवित्र आत्मा